જસદણમાં તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું છે। જસદણના ગંગા ભુવન વિસ્તારમાં પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યાએથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું છે। પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યાએ 2 કલાકથી બાળક રડતું હોય તેવા અવાજ આવી રહ્યા હતા। થોડી વાર તો વિસ્તારના લોકો ડરી ગયા હતા કે આ શું અવાજ આવી રહ્યો છે। આ વિસ્તારના લોકો ભેગા મળી અવાવરૂ જગ્યાએ જોયું તો તાજું જન્મેલું બાળક કાંટામાં પડ્યું હતું અને રડી રહ્યું હતું। આ વિસ્તારના લોકો દ્વારા પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી નવજાત શિશુને જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું। જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા ડોક્ટરની ટીમ દ્વારા 108 માં રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। કોણ નરાધમ પાપી આ નવજાત શિશુને કાંટાની વાડમાં ફેંકી ગયું હતું, તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી વિસ્તારના લોકોની માંગ છે। જેકે સિંગુદાસી સાથે કરશન બામટા આટકોટ। જસદણ વિસ્તાર ગંગા ભુવન પ્રમુખ નગર 1 અને અમે અહીંયા 2 કલાક થા બહાર બેઠા હતા। અમે લોકોએ બધાએ જોયું, અમે આ સાઈડ આડોશી પાડોશીને બોલાવી લીધા। અમે આગળ પાછા જોઈએ, બતા કરીને જોઈ તો એ બતી કરીને પાછા વળ્યા ને તો આ પાડોશી વાળા ભાઈ માસા જોઈ ગયા બતી લઈને અને એને એમ કીધું કે આ બાળક અહીંયા રોવે છે। તો અમે બધા આડોશી પાડોશીને જાણ કરીને પછી તમને લોકોને બધાને ફોન કર્યા અને 2 કલાક થા બાળક રોતું હતું।